શરીગો પણ છે ઘણો મોટો અને તેમાં ઘણી બધી શીંગું પણ છે. કડવી છે ત્યાં માટે કોઈ એને શાકમાં ઉપયોગ નથી કરતા. ચાલો આગળ. ચાલો આગળ જાય અને એક જમરૂક પણ લીધું છે. આ પણ આંબાનો બગીચો છે. એની અંદર ઝાડ વાવી ગયેલી છે, તમે જોઈ શકો છો. અને નારિયેળ પણ છે. નારિયેળ આ છે વાડીવાળા ભાઈની છોકરી. એ લસણ છે તેમાં રાખ પણ રાખી ગયેલી છે. ચાલો આગળ જઈએ. આ વાડી એક મીંદડી પણ છે. બે છે. એક આવડે શેતાન છે અને એક ગાય છે ને એક બે છે. અમે આવ્યા ત્યારની અમારી વાહે છે, પણ તમને હજી સુધી બતાવી નથી. બોડીગાર્ડ ઘોડે અમારી હારે નારી રહી છે ને જ્યાં મળે ત્યાં કેરી અમે લઈએ છીએ. જો કેટલી બધી હતી. ક્યાં ગઈ બધી? મકાઈ છે તે ઘણી મોટી મોટી થઈ ગઈ છે. આ ભાઈને પૂછે શું છે? ભાઈ શું છે? ડોડા. નામ તો સારું પડ્યું છે, ડોડા. ખાવાની ખૂબ જ મજા આવે કેરી. એટલે આંબે આંબે ફરીએ છીએ કે કેરી હોય તો લઈએ. આ છે ઝાડ ના ડાંગ. આ મોટા મોટા થઈ ગયા ઝાડ છે. વાઢી નાખી પણ વાઢીને આવડે સુકાવા રાખી છે ઝાડને. ગોળ કેરી અહીંયા છે. ગોળ કેરી અહીંયા મોટી. અહીંયા મોટી. આગળ બધી લાંબી જ કેરી છે. જો આવી જ રીતે બધી લાંબી જ છે. આંબામાં ઘણી મોટી મોટી કેરી છે. આથણા પણ થવા લાગ્યા છે અને ઘણી મોટી કેરી થઈ ગઈ છે. આથણા લાગીને અમે આટલી કેરી વેણી છે. ત્યાં આગળ જાય છે. યશભાઈ બોલાવે છે ના જઈએ. શું કામ છે તમે? શું છે? રાતે 7 દીપડા અંદર આવી ગયા અને આપણે સુતા આપણે કંઈ ખબર ન હોય તો આ લાઈટ આવી રીતે ગોળ ગોળ ફરે.
એ લખી ગણું પણ છે સૂરજ ટોર્ચ. આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો લાઈક કરો, શેર કરો. તે જ રીતે ઘણા બધા વિડીયો જોતા રામ રામ ને સીતારામ.